ટૂંકમાં ઢળવું નથી, પણ આ તુવેર માલથી ઢળી ગઈ, વજનથી ઢળી ગઈ, વજનથી ઢળી ગઈ. સૌથી મોટી ખાસિયત આની અંદર વાત કરવામાં આવે તો તમને શું લઈ ગઈ? આમાં કઈ સુકારાનો પ્રશ્ન તમને ક્યાંય જોવા મળ્યો? સુકારાનો કોઈ પ્રશ્ન આવ્યો નથી. પ્લસ ચોમાસામાં આ વર્ષે વધારે પાણી હતું, પણ છતાં બી એક પણ છોડવો આ ખેતરમાં મર્યો નથી. એમ વધુ વરસાદ હોવાના કારણે પણ આપણે આની અંદર તુવેરનો એક પણ પ્લાન્ટ ફેલ થયો નથી. એનો સૌથી મહત્વનો બેનિફિટ છે. બાકી બાજુના ખેતરોમાં બધાની તુવેરો મરી ગયેલી છે, આપણા પ્લોટમાં એક પણ તુવેર નથી. આમાં ચૂસિયા પ્રકારના જે જંતુ આવે છે પણ બહુ ઓછા આવે, અને સુકારાનો ક્યાંય પ્રશ્ન જોવા મળતો કોઈ પ્રશ્ન છે જ નથી. આમ આ તમે કઈ તુવેર ટૂંકમાં વાવેલી હતી? કોહિનૂર. નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે ભરૂચ જિલ્લાની અંદર નેત્રંગ તાલુકાના ગોરાટીયા ગામની અંદર આવી ગયા છીએ. અને ગોરાટીયા ગામના જે પ્રગતિશીલ ખેડૂત છે મનોજભાઈ, એને આપણી સુદર્શન સીડની કોહિનૂર તુવેર વાવેલી હતી. તો આપણે એની પાસેથી ટૂંકમાં અભિપ્રાય લેશું. આપનું તે મનોજભાઈ નામ જણાવો ને. મારું નામ મનોજભાઈ છે. અને કયું ગામ? ગામ ગોરાટીયા, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચ. અને આ તમે કઈ તુવેર ટૂંકમાં વાવેલી હતી? કોહિનૂર. કોહિનૂર તમે ટૂંકમાં વાવેલી હતી. તો આમાં તમને ટૂંકમાં તમને કેવો અનુભવ રહ્યો કોહિનૂર તુવેરનો? અનુભવમાં તમને વર્ષોથી અમે પેલી વૈશાલી ને એવી તુવેરો આવતા હતા, પણ આમાં જે પેલું જે ફ્લાવરિંગ થાય છે શરૂઆતમાં, એ ફ્લાવરિંગ એકદમ આખા ખેતરમાં એકલું ફ્લાવરિંગ. હમણાં તમે જુઓ છો એકલું ખાલી તુવર જ છે, બીજું કઈ દેખાતું નથી. એમ અને આમાં ટૂંકમાં દાણાની સંખ્યા તમને કેટલી લાગે છે? દાણાની સંખ્યા 3 થી 4 આવે છે. એમાં 3 થી 4, અને જે કઈ અગાઉ હોય એમાં 4 થી 5. હા, 4 થી 5. 4 થી 5. અને ટૂંકમાં ઝુમખામાં આની બેઠક જોવા મળે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, બેઠક વધારે રહે. આની જે કઈ બેઠક છે એ ટૂંકમાં ઝુમખામાં જોવા મળે છે. અને આની હાઈટ અંદાજિત 5 થી 7 ફૂટ થઈ જાય. 5 થી 7 ફૂટ જેવું ટૂંકમાં જમીનનો પ્રકાર અને પડ. ટૂંકમાં અત્યારે જે કઈ ઊંચાઈ છે એ આપણે 6 થી લઈ અને 7 ફૂટ જેટલી જોવા મળે છે. અને તુવેરને ટૂંકમાં ઢળવું નથી, પણ આ તુવેર માલથી ઢળી ગઈ, વજનથી ઢળી ગઈ, વજનથી ઢળી ગઈ. અને આની જે કઈ ફૂટાવ જે કઈ છે એ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, કે થળીએથી ટૂંકમાં ફૂટાવ લાગે છે અને વડલા જેવું આનો છોડ થાય છે. એટલે સૌથી મોટી ખાસિયત આની અંદર વાત કરવામાં આવે તો તમને શું લઈ ગઈ? આમાં કઈ સુકારાનો પ્રશ્ન તમને ક્યાંય જોવા મળ્યો? સુકારાનો કોઈ પ્રશ્ન આવ્યો નથી. પ્લસ ચોમાસામાં આ વર્ષે વધારે પાણી હતું, પણ છતાં બી એક પણ છોડવો આ ખેતરમાં મર્યો નથી. એમ વધુ વરસાદ હોવાના કારણે પણ આપણે આની અંદર તુવેરનો એક પણ પ્લાન્ટ ફેલ થયો નથી. એનો સૌથી મહત્વનો બેનિફિટ છે. બાકી બાજુના ખેતરોમાં બધાની તુવેરો મરી ગયેલી છે, આપણા પ્લોટમાં એક પણ તુવેર નથી મરેલી. અને બીજી અન્ય વેરાયટી તમે જે કઈ જોતા હોય એમાં આ વેરાયટી કઈ રીતે ટૂંકમાં અલગ પડે છે? આમાં ચૂસિયા પ્રકારના જે જંતુ આવે છે પણ બહુ ઓછા આવે, અને સુકારાનો ક્યાંય પ્રશ્ન જોવા મળતો કોઈ પ્રશ્ન છે જ નથી. આમ તો ખેડૂત મિત્રોને કોઈને વાવી હોય તો તમે ટૂંકમાં ભલામણ ટૂંકમાંથી કરો કે વાવા જેવી ટૂંકમાં વેરાયટી ખરી કે કેમ? વાવા જેવી વેરાયટી છે. હા, સરસ, આભાર.